અને રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ હજુ પણ યથાવત છે। વ્યાજખોરોએ વ્યાજના રૂપિયા ન મળતા ફરિયાદીની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું। આરોપીએ ફરિયાદીને 14% લેખે 3 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા। મકાન રિપેરિંગ કરવા માટે ફરિયાદીએ વ્યાજે રૂપિયા લીધા હતા અને વ્યાજની રકમ ચૂકવવા માટે આરોપીએ પીડિતાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ પણ કર્યું હતું। 2 વખત દુષ્કર્મ આચર્યા પછી આરોપીએ શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું। પીડિતાએ વ્યાજખોર વિરુદ્ધ થોરાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પોલીસ ફરિયાદના આધારે હુસેન ગોપલાણી નામના આરોપીની ધરપકડ કરી છે। આરોપી છે હુસેન ગોપલાણી, તેમને આ કામના ભોગ બનનાર ફરિયાદી છે એમને પૈસા ઉછીના ફરિયાદીએ જણાવ્યું કે મને ઉછીના પૈસા જોઈએ ઘરના રિપેરિંગ માટે, તેના માટે 3 લાખ રૂપિયા વ્યાજ વેટે એમને પૈસા આપેલા અને આ પૈસા આપેલાનો ફાયદો ઉઠાવી એમને ધાક ધમકી આપીને 2 વાર શરીર સંભોગ કરેલો અને આ બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આ કામના આરોપીને અટક કરવામાં આવેલ છે અને આ પોલીસ કસ્ટડી હેઠળ છે અને ગુનાની તપાસ પીઆઈ કરી